આગામી 72 કલાક અતિ ભારે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો માટે। આપણે વિંડીમાં જોઈએ, અહીંયા આપ જોઈ રહ્યા છો આખી વરસાદી સિસ્ટમ છે। બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ છે, ડિપ્રેશન બની ચૂકી છે અને આજના દિવસ અને આ સાથે 3 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે એલર્ટ એટલા માટે છે કારણ કે વરસાદી સિસ્ટમ આપ જોઈ રહ્યા છો પાલનપુર, મહેસાણા, અમદાવાદ પાસે આજે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। આ સાથે વરસાદી માહોલ અહીંયા સૌથી વધારે રહેશે। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે, ઇવન ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, એટલે આજનો દિવસ ઉત્તર મધ્ય ગુજરાત માટે ભારે હશે। અહીંયા આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં નોર્મલ વરસાદી માહોલ રહી શકે છે, જો કે ત્યાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા આસપાસ પણ વરસાદ રહી શકે છે, ભાવનગર આસપાસ પણ રહી શકે છે, પરંતુ આજે વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશન બનેલી, તેની અસર કચ્છ સુધી જોવા મળશે, એટલે કચ્છમાં પણ વરસાદી માહોલ વધારે રહેશે। આપણે સાંજની પરિસ્થિતિ પણ જોઈ લઈએ વિંડીમાં, તો સાંજે આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ અહીંયા અમદાવાદ મહેસાણા પાસે હતી તે પાલનપુરથી આગળ જતી જણાઈ રહી છે, જેના કારણે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે। ઓવરઓલ જોઈએ તો પૂર્વ રાજસ્થાન અને આ સાથે ઉત્તર ગુજરાત માટે સૌથી વધારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આઈએમડીનું એલર્ટ આ 10 વાગ્યા સુધીનું આપ જોઈ રહ્યા છો, જ્યાં આખામાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ત્યાં ભારે વરસાદ રહેશે। એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે બનાસકાંઠામાં અને નીચે વલસાડ પાસે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે આગામી 72 કલાક અતિ ભારે વરસાદ રહેશે। આ જ વરસાદી સિસ્ટમના કારણે તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો।